મારા વાલા પ્રિયો, તમે કેમ છો? તમે ઠીક છો ને? આજનો દિવસ તે તમારા માટે કેવો રહેશે? દિવસની શરૂઆત કેવી રહી છે? શું તમે ઈસુ ખ્રિસ્ત સાથે આજે વાત કરી છે? શું તમે તમારા હૃદયની વાત તેમને કહી છે? શું તમે પ્રભુ સાથે વાત કરી છે તે વિશે વિચાર કરો. અથવા કહો છો મેં ઈસુ સાથે ચાલવું પ્રોગ્રામ જોયું, તે પર્યાપ્ત નથી. તમારે વહેલી સવારે પરમેશ્વરને ઓછામાં ઓછો 1 કલાક આપવો જોઈએ, તો જ તેમની હાજરી તમારી સાથે રહેશે, દોરી જશે. ઠીક છે? આ જગ્યાઓ ખૂબ જ સુંદર લાગે છે. અમે તમને કેટલાક સમયથી અહીં જોઈએ છીએ. પર્વતીય વિસ્તાર જુદો દેખાય છે. શું તમે આમાં આશ્ચર્ય પામો છો? યુરોપ ખંડની અંદર સ્વીડન નામનો એક દેશ છે. સ્વીડન તે એક ખૂબ જ સુંદર એવો દેશ છે, અને તે જ દેશમાંથી હું તમારી સાથે વાત કરી રહ્યો છું. આ તે દેશના મનોહર વિસ્તારોમાંથી એક છે. સારું, આજે પ્રભુ પાસે તમારા માટે શું વચન છે આમ વિચારી રહ્યા છો? નીતિ વચનો તેનો 4થો અધ્યાય અને તેની 23મી કલમ. પૂર્ણ ખંતથી તારા હૃદયની સંભાળ રાખ. પરમેશ્વર તમને સલાહ આપે છે, મારા પુત્ર, મારી પુત્રી, તમારા હૃદયનું સંભાળ રાખો. તમારે તમારા હૃદયને પૂરા ખંતથી સંભાળવું જોઈએ. હૃદય પાપથી ભરાયેલું છે, તે કપટી છે, અત્યંત દુષ્ટ છે. લોકોના હૃદયમાંથી દુષ્ટ વિચારો, વ્યભિચાર, પરસ્ત્રીગમન, ખૂન, ચોરી, લોભ, દુષ્ટતા, કપટ, અશ્લીલતા, દુષ્ટ આંખ, નિંદા, અભિમાન અને મૂર્ખતા, આવું બધું તે લોકોને અશુદ્ધ કરે છે. આવી રીતે ઈસુ ખ્રિસ્ત માર્ક 7મા અધ્યાયમાં કહે છે. તેથી દરેક પાપ તે માણસોના હૃદયમાંથી નીકળે છે. તેથી જ પ્રભુ કહે છે કે તમારું હૃદય મને આપો. તમે કહેશો આ પાપ અશુદ્ધતાથી ભરેલું છે. તે કહેશે ઠીક છે, મને આપો, હું સાફ કરીશ. હું તેને મારા લોહીથી ધોઈ નાખીશ, શુદ્ધ કરીશ. જ્યારે તમારું હૃદય સ્વચ્છ થશે ત્યારે જ તમારા હૃદયને શાંતિ અને આરામ મળશે. આ રીતે જ ઈસુ ખ્રિસ્ત આપણા હૃદયને શુદ્ધ કરી નાખે છે. તેમાં તે વાસ કરે છે અને આપણને સાચી શાંતિ આપે છે. તે જ તે ઉદ્ધારનો આનંદ છે અને શાંતિ કહેવાય છે. આપણે તે ગુમાવવું ન જોઈએ, અને તેથી જ શૈતાન તે આપણા હૃદયને નિશાન બનાવે છે. ફરી એકવાર તે આપણા હૃદયમાં ડાઘ લગાવી શકે, જેથી આપણે આનંદ ગુમાવીશું, આપણે શાંતિ ગુમાવીશું. તે શૈતાન જાણે છે. તેથી જ તે આપણા હૃદયની અંદર પાપના ડાઘ લગાવી દેતો હોય છે. વાસનાના ડાઘ લગાવશે, ક્રોધના ડાઘ લગાવશે, બળતરાના ડાઘ લગાવશે. તે તમને જૂઠું બોલશે, પૈસાની લાલસા આપશે. એટલા જ માટે તમારે પોતાના હૃદયની પૂરા ખંતથી સંભાળ રાખવી જોઈએ. આવી રીતે પ્રભુ કહે છે. તેથી જ આપણા હૃદયની અંદર પાપ ન પ્રવેશે, તેનાથી બચાવવા માટે આપણો પણ એક ભાગ છે. પ્રભુ ખરેખર મદદ કરશે, પણ આપણે જે કરવું જોઈએ તે કરવું જોઈએ ને. જુઓ, મને મારી સેવાની અંદર આવ્યાને લગભગ 50 વર્ષ થઈ ગયા છે, પરંતુ આજે પણ હું સવારે વહેલા ઉઠીને ઘૂંટણીએ પડી જાઉં છું, પ્રભુની સ્તુતિ કરું છું. પછી હું તેમનું વચન વાંચું છું, કહું છું, હે પ્રભુ, મને તમે પવિત્ર કરો, મને તમે શુદ્ધ કરો. પાપ મારા હૃદયને ફરીથી ડાઘ ન લગાવે. મારા જીવનની તમે રક્ષા કરો. હું પોતાને તમારા લોહીમાં સમર્પિત કરું છું. હું પોતાને પવિત્ર આત્માને સમર્પિત કરું છું. આમ રોજ પ્રાર્થના કરું છું. તે સમયે મારે પણ પોતાને પાપોથી બચાવવું જોઈએ ને. તમારે પણ તેથી દૂર રહેવું જોઈએ ને. તમે જ્યાં પણ રહો છો ત્યાં તમારા પડોશમાં, તમારા કાર્યસ્થળમાં લોકો ઘણું કાર્ય કરી શકે છે. તમારી આસપાસ એવી સંભાવના જે તમને ગુસ્સો અપાવે છે, અથવા તો તમારામાં વાસના ઉત્પન્ન કરે છે, ખોટા કાર્યો ઉત્પન્ન કરે છે. એટલા જ માટે તમારે પોતાના હૃદયને સંભાળવું જોઈએ. એવી રીતે પ્રભુ કહે છે. જો તમે સંભાળવામાં નિષ્ફળ થશો તો પાપના કારણે તમે શાંતિ ગુમાવશો, આશીર્વાદ પણ ગુમાવશો, આનંદ પણ ગુમાવશો. તમે સ્વર્ગનું વરદાન પણ ગુમાવી શકો છો. તેથી જ હૃદયની સંભાળ રાખો. તમારે પરમેશ્વરને કહેવું જોઈએ કે મારા હૃદયને સંભાળવાની કૃપા તમે આપો. આવી રીતે પ્રભુને તમે પૂછો, તે તમને મદદ કરશે. તમે તેમની મદદ વડે તમારું હૃદય રાખી શકો છો. પવિત્ર આત્મા તમને મદદ કરશે. અને આજે પણ વિચારી જુઓ, તમારા હૃદય પર હાથ રાખો. હે પ્રભુ, મને મારા હૃદયને પૂરા ખંતથી સંભાળવા મદદ કરો. મારા હૃદયના તમામ ડાઘ તમે દૂર કરો. મારા હૃદયમાં પાપ પ્રવેશ્યું છે, તમારો લોહીથી તેને તમે ધોઈ નાખો પ્રભુ, અને મને પવિત્ર કરો. મારા હૃદયને પૂરા ખંતથી રાખવા માટે મને કૃપા આપો. તમે મને મદદ કરો પ્રભુ. હું મારા હૃદયને તમારા લોહીમાં સમર્પિત કરું છું પ્રભુ. તમારા આત્મા દ્વારા પ્રભુ મને માર્ગદર્શન આપો. ઈસુના નામે આમેન, આમેન. જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.